હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું તમારું બધાનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનો સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 8 જોવા જઈ રહ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ દબાવી દેજો, જેથી આવનારી જે વિડીયો છે તે તમને ઝડપથી મળી શકે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આજનો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર 8, ત્રિકોણ એબીસી સમદ્વિભાજ ત્રિકોણ છે. AB બરાબર AC 7.5 સેમી છે અને BC બરાબર 9 સેમી છે. A માંથી BC પરની ઊંચાઈ શું કીધું તમને? BC પરની ઊંચાઈ AD બરાબર કેટલું છે? 6 સેમી છે. BC કેટલું આપ્યું છે? 9. AB બરાબર AC 7.5 સેમી છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડ્યું કે સૌથી પહેલા ABC ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. C માંથી AB રેખાખંડ પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે? એટલે તમારે CE શોધવાની છે. તો રાઈટ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરશું? સૌથી પહેલા એક ત્રિકોણ દોરી નાખશું. રાઈટ, તમારે પેન્સિલથી આકૃતિ દોરવાની રહેશે. રાઈટ, બુકમાં. ઓકે, હવે આને નામ આપી દઈએ E, આને નામ આપી દઈએ B અને આને નામ આપી દઈએ C. ઓકે, હવે સમદ્વિ બાજુ કે છે એટલે બંને બાજુ કેવી હોય? સરખી હોય. જેમ કે આ 7.5 સેમી હોય તો AC પણ કેટલું હશે? કે AC પણ 7.5 સેમી હોય. સમદ્વિ બાજુ એટલે કે બે બાજુઓ કેવી હશે? સરખી હશે. AB 7.5 હોય તો AC પણ કેટલું હશે? 7.5 સેમી છે. પછી શું કીધું છે કે ઊંચાઈ છે તે AD છે. તો AD કેટલું આપેલું છે? આમાં 6 સેમી છે. તો આ એની શું થઈ ગઈ ભાઈ? ઊંચાઈ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અને આપણે કહીશું નામ AD બરાબર કેટલું છે? 6 સેમી છે. 6 સેમી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ વસ્તુ બાકી રહી? પછી આપણને કીધું છે કે BC બરાબર 9, એટલે B થી લઈને C નું માપ કેટલું છે? અહીંયા 9 સેમી છે. રાઈટ, આ B થી લઈને C સુધીનું અંતર કે માપ જે કહો તે 9 સેમી છે. બરાબર, હવે આપણે સૌથી પહેલા કામ કરવાનું સ્ટાર્ટ કરશું. દાખલાનું સોલ્યુશન તરફ જશું. કે સૌથી પહેલા આપણે લખશું, સૌથી પહેલા શું છે? ત્રિકોણ છે. તો ત્રિકોણ લખશું. ABC ના પાયા પર, ત્રિકોણ ABC છે એના પાયા પર, ત્રિકોણ ABC ના પાયા BC પર વેધ છે. સમજો, હવે શું કીધું છે કે ત્રિકોણ ABC છે એના પાયા પર BC રેખા શું છે? વેધ છે. ઓકે, વેધ AD છે. કયો છે? આ શું છે? AD છે, એનો વેધ છે. BC રેખા પર જે ત્રિકોણ ABC ના પાયા પર BC ઉપર વેધ AD છે. AD છે થોડું. બરાબર, હવે તમારે લખવાનું છે કે જે વસ્તુ આપેલી છે, અહીંયા શું રકમ આપ્યું છે? BC. તો BC નું માપ કેટલું છે? તો અહીંથી તમે જોઈ શકો છો, રકમમાં આપેલું છે 9 સેમી. તો BC નું માપ 9 સેમી. જે રકમમાં આપ્યું છે આપણે લખતા જશું. AD નું માપ કેટલું આપેલું છે? A થી લઈને D નું માપ છે 6 સેમી, જે ઊંચાઈ છે આપણી. તો AD બરાબર કેટલું છે? 6 સેમી. રાઈટ, સૌથી પહેલા આપણે શું લખવાનું વિદ્યાર્થી? ત્રિકોણ ABC ના પાયા BC પર વેધ કોણ છે? AD એનો વેધ છે. વેધ AD છે. BC બરાબર 9 સેમી છે. AD બરાબર કેટલા સેમી છે? 6 સેમી છે. હવે સૌથી પહેલા આપણે શું કરશું? સૂત્ર લખશું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. કારણ કે સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ શોધવું પડે. તો એ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કઈ વસ્તુ આપેલી છે? પાયો અને વેધ. તો BC ગુણ્યા AD. BC ગુણ્યા AD. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપેલું છે? આપણને નથી આપેલું, તો આપણે એની કિંમત અહીંયા મૂકશું નહીં. 1/2 ના 1/2. BC ની કિંમત 9 છે, AD ની કિંમત 6 છે. હવે તમે જોશો 9 6 કેટલા થઈ જશે? 54. 54 ને 2 વડે ભાગો
તો અહીંયા કેટલા મળી જશે? 27 સેમીનો વર્ગ મળી જશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સેમીનો વર્ગ લખવો જરૂરી છે. ઓકે, તો 27 સેમી મળી ગયા આપણને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. રાઈટ. હવે આપણે શેના પર કામ કરવાનું છે કે સીઈ છે તે કેટલી છે તેની ઊંચાઈ. તો આની જેવું જ લખ્યું તેવી રીતે લખવાનું આપણે કે ત્રિકોણ એબીસી ના અહીંયા લખશું ત્રિકોણ એબીસી ના પાયા પર જો ત્રિકોણ એબીસી છે એના પાયા પર હવે કઈ વેધ બનશે તો કે એબીસી નો પાયો હશે તો આ હવે શું બની ગયો? એબી રેખા શું થઈ ગયું? એના પર વેધ છે. એબી રેખા પર વેધ સીઈ રેખાખંડ છે. એબીસી ત્રિકોણ એબીસી ના પાયા પર એબી રેખાખંડ પરનો વેધ સીઈ રેખાખંડ છે. બરાબર. રાઈટ. હવે આપણે શું કરશું કે જે એબી નું માપ કેટલું આપેલું છે તો કે એબી બરાબર એસી બરાબર 7.5. રાઈટ. તો આપણે સૌથી પહેલા એબી નું માપ લખશું કે એબી બરાબર કેટલું થઈ ગયું? 7.5 સેમી થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. રાઈટ. અને હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલું શોધ્યું? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે ઉપર કેટલું શોધ્યું? 27 સેમી નો વર્ગ શોધ્યો. ઓકે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એબી ગુણ્યા સીઈ. રાઈટ. હવે એબી શું થઈ ગયો? આ પાયો હશે અને સીઈ શું થઈ ગયો? વેધ થઈ ગયો. રાઈટ. એબીસી નું ક્ષેત્રફળ આપણે શોધી આગળ 27 છે, 1/2 છે. એબી ની કિંમત કેટલી છે? 7.5 છે. સીઈ ની આપણે શોધવાનું છે એટલે સીઈ ની જગ્યાએ સીઈ આપણે લખશું, એની કિંમત આપણે શોધવાની છે. જે શોધવાનું છે સીઈ કઈ બાજુ આવ્યું? ડાબી બાજુ આવ્યું. 27 ક્યાં આવી ગયું? જે ડાબી બાજુ હતું તે જમણી બાજુ લાવ્યો. બે કેવા છે? ભાગાકારમાં છે તે ગુણાકારમાં આવશે. 7.5 કેવા છે? ગુણાકારમાં, તે ભાગાકારમાં જશે. બરાબર. સીઈ જમણી બાજુ હતું એને ડાબી બાજુ લાવો. જે 27 છે અહીંયા કઈ છે તો કે ડાબી બાજુ થી જમણી બાજુ લાવ્યા. બે ભાગાકારમાં હતા, અહીંયા ગુણાકારમાં. 7.5 ગુણાકારમાં હતા, ભાગાકારમાં આવી ગયા. રાઈટ. 27 સીઈ 27 દુ કેટલા થઈ જશે? 54. 54 ભાગ્યા કેટલા કરશું? 7.5 કરશું તો 54 ભાગ્યા ઓકે તો કેટલું થશે? સીઈ નું માપ 54 ભાગ્યા 7.5 કરો તો સીઈ નું માપ 7.2 સેમી થાય, કારણ કે 77 49 થઈ જશે. બીજા 5 વધશે એટલે 7.2 સેમી જેવું તેનો આન્સર આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો કોઈ વિદ્યાર્થી મિત્રો 7.20 લખે કે 7.2 લખે, આન્સર સાચો જ પડશે. આનો એક પણ માર્ક્સ કપાશે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી તેમને પણ લાભ મળે, અને બેલ નોટિફિકેશન હિટ દબાવજો જેથી તમને આ વિડીયો, અમે જે પણ વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને જલ્દીથી મળી શકે. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.